જય ભોલાનાથ સીતારામ. માપે મત જાઓ નકર કાંટા લાગશે. કાંટા તો લાગે. અમારે પરેશભાઈ આવ્યા છે આજ વાડીએ. આજ છે મીટિંગ આપણે પ્રાકૃતિક ખેતી વિશે. આગળ સાહેબો આવે છે તાલુકામાંથી, એટલે કીધું હવે માંડવીમાં આટો મારી લઈ અને ફરતા વાડ્યા છેડ્યા તમારા ભાઈ લાલભાઈ. કોઈ ઝટકામાં ક્યાં આંબવું હોય એને કાપીને ચોખ્ખી રાખે દોર્યો એટલે પાવર પૂરો કાઢે. કીધું આજે કાંટો મારી લઈને કરે. હવે માંડવીમાં ગોગડા મીડા થવા એટલે કદાચ ભૂલના આવ્યા નથી, પણ આમાં કાંઈ નક્કી ન હોય. પાવર કંઈક કપાઈ જાય તો ઘરી જાય. દવા મકાઈ ને માંડવીને બધું હાઈ ક્લાસ થઈ ગયું, ફર્સ્ટ ક્લાસ. અને હવે આગળ મીટિંગની તૈયારી છે. અમારે સાહેબો આવે છે. આમાં હેક્ટર દીઠ 5000 અને આ તમારે યોજના છે ને ઘણી વાર ખમણ પાણી પી નહીં વાળી. આ યોજનામાં 5000 ની ભરે સહાય અને પ્રાકૃતિક ખેતી બધાને ફરજિયાત કરવાની. આમાં કરતા હોય ન કરતા હોય છેલ્લે 2 વીઘાથી ચાલુ કરવાનું. પ્રાકૃતિક ખેતી એટલે આપણે ઓર્ગેનિક ખેતી મતલબમાં. અને તમને 3 વર્ષ સર્ટિફિકેટ આપી દે અને આ નામ રજીસ્ટર તમારા થઈ જાય સરકારમાં કે ભાઈ અમારે હીરાપરા બાપા ખેતી કરે છે આ નામના. તમે થોડી કરો સરકાર એટલે આપણે 1 વીઘો 2 વીઘાથી કરો તો હાલે. શરૂઆત કરવી પડે. હા, શરૂઆત કરવા. કારણ ખેડૂત બધે કેમિકલ વાળી ખેતી કરે. હા, બરોબર. તમારું કામ તો પોતા પાડી દીધા છે તો સરકાર દે. હા, ઈ તો તમારે લેબોરેટરી કરો, ઝેર ન હોય ને તમને પાકો વિષય હોય તો સરકાર ખર્ચો ભોગવે, નકર સરકાર ભોગવે નહીં. ભાઈ તો 100% આવે એટલે તમારે જે છોટે વી પછી તો શું કરવાનું કયો? કારણ કે તમે નહીં તો ગમે તેથી કાંઈક તો નાખ્યું જ હોય. હા, અમુક ટકા મર્યાદા હોય સરકારની. નહીં 5% હોય, 0.5%. એટલે હવામાં આવતું હોય. હવામાં હવાઈ પ્રદૂષિત. હા, પછી પાણી પ્રદૂષિત. પાણી વધારે ભાગ ભજવે. જો તમારે પાણી પીધું ને મોરું લાગ્યું મને. હવે મને અનુકૂળ ન આવ્યું તો હું આ જમીન એરે બંધાયેલો હોય તો જમીન એરે તમારા પ્રકૃતિ એરે આ તમે મોલ બધે વેવો એ બંધાયેલો હોય તો જો આપણને નથી અનુકૂળ આવ્યું તો એ મોલ ને અનુકૂળ ન આવે. પાણી મતલબ સમજી ગયા કે વાત. કારણ કે તમારામાં છે ને જે માઇક્રોન્યુટ્રન એ જ મોલમાં આવે. અરે સાહેબ અહીંયા હર્ષુભાઈ વાડીએ હો. હા, તમે જોઈ છે ને? હાલો હાલો હાલો. ત્યાં ક્યાંય કોઈ કહેતા નહીં કઈ. એટલે આપણે બધા પ્રાકૃતિને આધીન હોય. સાંભળો તો પ્રાકૃતિક ખેતીનો એક જ તમને રસ્તો દઈ દો, તમને બધું અનુમાન આવી જાય. તમે હવે ઘડી પર ખમી જાવ. તમે કાંઈ ઉભો રહ્યું. આ છોડ કે માણા કે તમે પ્રકૃતિને 5 તત્વોની જરૂર હોય. કેટલી? 5 તત્વો, 6 તત્વોની જરૂર જ નથી. તો આપણે 5 તત્વોમાંથી દઈ હું આપણે બહુ તો આપણે ખાતર દઈ, દવા દઈ, વસ્તુ 2 દઈ ને કે ત્રીજી કઈ દઈ. કઈ દેતા હોય તો તમારે આ પીરવડનું મનમાં ખબર હોય કે કઈ દેતા હોય તો કયો સાહેબ દેવો ને. પાણી તમારું થોડું છે, એ તો કુદરતનું દીધેલું છે. હા, બોલો બોલો તમ તારે. મને એ નહીં છેડે તમ તારે આડે ભેડી બોલવાનું થોડું. પાણી આપણી સત્તા છે. તો તમારે કારે ઉનાળે 76 મહિને વરસાદ વરહાવી લ્યો નહીં. તમારા તેવડું હોય તો તમારે માંડવી વાવવી છે 76 મહિને 4 વીક. ભલે તમારી પાસે પાણી હોય તો બીજા ભાઈને વાવવી હોય ને. તમે કોઈ મોટી ઈચ્છા હોય કે શ્રાવણ મહિને આપણે ભલે વરસાદ શ્રાવણ મહિને ઠેક થતો તેથી વાવણ વાવીશું, કોઈ ઈચ્છા હોય. તમને ખબર છે જેટલું વહેલું હોય એટલું ઉત્પાદન સારું, જેટલું મોડું એટલું ઉત્પાદન. અહાડી બીજ પછી વાવણી થાય એમાં શું થાય? કાંઈ ન થાય. માંડવી પાલો જ થાય ને. શું કામ ને? તમને ખબર છે પાછળથી હવા નડવાની છે. હવે જો ઝેરી હવા તમને ખાલી એટલી ખબર છે પાછળનો લેબના બેક્ટેરિયા નાખવા. પણ એરપ્રા ભાઈ બધી ઝેરી જીવડા જમીનમાંથી લઈ ગયા તો પછી તમારે હોય. આમાં પૂછો ભાઈ 20-5% રહ્યા જમીનમાં. દવા કેવડી સાથે
તો પછી એને મેં કીધું તમારા ખેતરમાં 55% ક્ષાર જમા થાય યુરિયા જેટલો નાખો ને એટલો જમા નાખો. જેટલું ઉરિયા નાખે ને એટલું નુકસાન હા, તમારે છે. જેટલું નાખો એટલું નાખો. હું તો નાય નથી પાડતો ભાઈ. 55% ક્ષાર જમા થાય. આજથી જેટલા 10 વર્ષ નાખશો પહેલા ઉરિયા આવતો ને એટલી એમાં એટલે જમીન ઉરિયા છે ય નહીં. પાણા જેવી. પછી એને એક ક્ષાર કોઈ દી નાબૂદ થવાનું નથી. હવે આપણે આંબા લાવો આ બેને લઈ આવે ને તમે બીજાને પાવ. ધારો કે ઈ વાડીએથી બીજાની વાડીએથી આંડો ભરી આવ્યો અને પછી પાવાનું આ ભાઈને કામ કરવાનું. એમ ઈ બે ભાઈ હોય મૈકો રાજાના. એક છોડને મૂળિયાથી પાંદડા લગી ઉપાડે અને એક જમીનેથી ક્રોસ ખેંચી આવે. ધારો કે પડતર જમીનમાં લીમડો પીપળો હોય તો એને કોણ ઉનાળે પાણી પાવા જાય? તો એને રોજનું કેટલું પાણી જોતું હોય? તો એ કોણ પાણી પૂરું પાડે? મૈકો રાજાના ફેક્ટરી. સમજી ગયા કે ટૂંકમાં વાત? તોય જો ઉનાળે ગમે એ વસ્તુ હોય તો ખેતરમાં લીલી નથી થતી. અને ઓલો લીમડો ખાખરી ગયો હોય વૈશાખ મહિને, પાછો કોરાય, પાછા એમાં ફૂલ આવે, પાછી એમાં લીંબોરી આવે, કડવી પેલા થાય અને પછી ગીરી થાય. તો એટલા પીરિયડમાં એને પાણી કેટલું જોતું હોય કયો? એમને તો નથી રહેવાનો નહીં. તો ઉનાળે તો 100 ફૂટ લગીને તો વાડી કોરી હોય. તો પાણી આવ્યું ક્યાંથી? છે કોઈને ખાસ ખબર? એ પાણી મૈકોરાજાના બેક્ટેરિયા અને મૈકોરાજાના બેક્ટેરિયા હંધાઈથી વધારે ડેવલપ ક્યાં થાય? મકાઈના મૂળમાં. જો ઈ મૂળિયા તમારા મકાઈના મૂળિયામાં મૈકોરાજા હોય ને તો આ મોલને 15 દી લગીને પાવું ન પડે. કદાચ વરસાદ ન વરસે તોય. ઈ જ રીતે હા સાહેબ અમારે ત્યાં મકાઈ નાખો તો ફૂટી આવે સહી કરી દીધી મોબાઈલ નંબર નાખ્યા અને પડતર જમીન હોય ને ત્યાં આપણે બેક્ટેરિયા વર્ષો પહેલાના ન્યા રહ્યા હવે ક્યાંય નથી. એ પડતર જમીનને આ ધારો કે પીપે છે આવી પીપેર હોય ત્યાંથી આમ ધૂળ થોડી ખેવી અને 2 ખોબા માટી લઈ લેવાની. એ માટીને છાણ ને ગૌમૂત્ર એ ભેગી કરો ને અને પછી આખા ખેતરમાં વાપરી ગયો ને એટલે જૂના બેક્ટેરિયા તમારા ખેતરમાં થાય થઈ ગયા. એનું કારણ શું કે અમે લેબ કરેલી જમીન પ્રૂફ સાથે. સમજાઈ ગયું? હા સાહેબ, આ તમારા નંબર દીધા કે નહીં કોઈને? આ સાહેબ ના હલો જય ભોલેનાથ બધાને સીતારામ. મીટિંગ હવે પૂરી થઈ ગઈ છે. બધા જાય છે પોતપોતાની ઘરે. ખેડૂત સંજયભાઈ બહુ સારું સમજાવ્યું પ્રાકૃતિક ખેતી વિશે. તો કઈ નહીં, પોરે વાવજો.